નમસ્કાર દર્શક મિત્રો, કોરોના આ નામથી આપણે હવે ખાસ્સા પરિચિત થઈ ગયા છે। કોરોના આવ્યો, શરૂઆતમાં ભયભીત થયા, એમાંથી થોડા કરતા લોકડાઉનમાં ગયા, એટલે લોકડાઉનથી ભયભીત થયા અને લોકડાઉનમાંથી હવે અનલોક 1 અને અનલોક 2। કેટલાક મિત્રો એવું માને છે, કેટલાક લોકો એવું માને છે કે અનલોક 1 અને અનલોક 2 આવ્યું એટલે કોરોના મટી ગયો। વાસ્તવિકતા સાવ જુદી છે અને એ વાસ્તવિકતાને ઉજાગર કરવા માટે આજે આપણે આ નિષ્ણાત ડોક્ટરોની પેનલ સાથે વાત કરવાના છીએ। વાસ્તવિકતા એ છે કે કોરોનાના કેસ વધવાની દ્રષ્ટિએ જોઈએ તો 25,000 કરતાં પણ વધુ એક દિવસમાં કેસ વધે અને રોકેટ ગતિએ ભારત આગળ વધીને રશિયાને પાછળ પછાડીને ત્રીજા ક્રમાંકે પહોંચી જાય। ગુજરાતમાં સરેરાશ 500 કેસ 550 કેસ થતા તેના બદલે 750ની આજુબાજુ કેસ થવા માંડે અને તેવે સમયે આપણે લગભગ બધા જ શહેરોમાં પાણીપુરીનો ખૂમચો હોય, પાનના ગલ્લા હોય કે પછી અમદાવાદમાં જાણીતા સિંધુ ભવન રોડ હોય કે પછી બીજી ખાણીપીણીની જગ્યાઓ હોય। સુરતમાં તો આના નિયમોનો કોઈ લાગુ પડતા જ નથી, એટલે લોકો ફૂટપાથ પર બેસીને પણ ઉજાણી કરી શકે છે। આ બધી બાબતો કેટલી ગંભીર છે અને આપણે જે કરીએ છીએ તે કેટલું બેજવાબદાર છે, તે આજની ચર્ચા તમે ધ્યાનથી સાંભળશો તો મને લાગે છે તમારા માટે, તમારા કુટુંબ માટે અને સમાજ માટે ખૂબ ઉપકારક બની જશે। દોસ્તો, આપણે જોઈએ કે ગુજરાતમાં કેસ વધ્યા। આપણે ગુજરાત પર આવીએ। ગુજરાતમાં કેસ કઈ રીતે વધ્યા તો 19 માર્ચે પહેલો કેસ નોંધાયો, 17 એપ્રિલ સુધીમાં 29 દિવસમાં 1000 કેસ થયા, 2 મે 15 દિવસમાં 1000ના 5000 એટલે 4000 વધ્યા, 5 ગણા થયા। 2 મે થી 16 મે 14 દિવસમાં બમણા થયા, 10,000 થયા। 16 મે થી 27 મે 11 દિવસમાં 15,000 થયા, બીજા 5,000 વધ્યા। 27 મે થી 7 જૂન 11 દિવસમાં 15,000ના 20,000 થયા, વળી પાછા 5,000 વધ્યા। 17 જૂનથી 26 જૂન 25,000માંથી 30,000 એટલે 9 દિવસમાં 5,000 વધ્યા અને 5મી જુલાઈનો જે ગાળો છે એમાં 8 દિવસમાં 5,000 કેસ વધ્યા। એટલે 5,000 કેસ વધવાનો ગાળો ઘટતો જાય છે। સરેરાશ જોઈએ આપણે તો 700 કેસ અત્યારે છેલ્લા કેટલાકની સરેરાશ જોઈએ તો લગભગ 3,480 કેસ પહેલી તારીખથી 5મી જુલાઈ સુધીમાં વધ્યા। એટલે અમદાવાદમાં એમાંથી 979 અને સુરતમાં હવે અમદાવાદને જેમ ભારત રશિયાને પછાડીને આગળ વધ્યું એમ અમદાવાદને પછાડીને હુરત આગળ વધ્યું છે। એટલે હુરતમાં 1139 કેસ વધ્યા છેલ્લા 5 દિવસમાં। 1 2 3 4 5 બોલીએ આપણે જુલાઈના, એમાં સુરતમાં 1139 કેસ વધ્યા, અમદાવાદમાં 979 વધ્યા અને ગુજરાતમાં લગભગ 3500 કેસ વધ્યા। એટલે આ કોરોના મટી ગયો છે કે જતો રહ્યો છે, અનલોક થયું માટે હવે ચિંતાનું કોઈ કારણ નથી, આ બ્રહ્મ મહેરબાની કરીને રહેતા નહીં। ભારતમાં કોરોનાના કેસ વધતા જાય છે, 7 લાખને પાર કરી ગયા છે। સરેરાશ દિવસના 25,000ની સરેરાશ ગઈકાલે આવી હતી, આજે 25,000 કરતાં વધુ વધ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ એ જ રીતે વધતા જાય છે। એટલે આ બાબતમાં આપણે સતર્ક રહેવું જોઈએ। કોરોનાની રસી હજુ નથી શોધાઈ। હમણાં કેટલાક લોકોના મનમાં ક્યાંક ખોટો ડેટા ફિટ થઈ ગયો છે કે કોરોનાની રસી હવે શોધાઈ ગઈ છે અને ચિંતા કરવાનું કારણ નથી। એટલે આપણે એ વાતની પણ ચર્ચા નિષ્ણાત ડોક્ટર સાહેબો પાસે કરીશું। પણ આને આઈસીએમઆરના પેલા પ્રમાણે શું કહી શકાય, આને કોમ્યુનિટી સંક્રમણ કહેવાય ના કહેવાય, એ બધી જ બાબતોના જવાબો આપણે આજની ચર્ચામાં મેળવીશું। દર્શક મિત્રો, આપણી પાસે એક સરસ મજાની પેનલ છે। ડોક્ટર દિલીપભાઈ માવળકર હવે ગુજરાત સમાચાર ટીવીના દર્શકો માટે કોઈ
ઓળખાણના મોહતાજ નથી. આજે આપણી પાસે ડોક્ટર નવનીતભાઈ શાહ જોડાયા છે. એ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એન્ડોક્રાઇન NHLU મેડિકલ કોલેજ માં કામ કર્યા બાદ અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર એન્ડોક્રાઇન તરીકે કામ કરે છે. અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા અને હું જાત અનુભવે કહી શકું તો એમ કહી શકાય કે ખૂબ જ સિનિયર અને કોમ્પિટન્ટ ફિઝિશિયનમાં નામ ગણવાય તો પહેલું અગ્રિમ ક્રમમાં આપણે ડોક્ટર નવનીતભાઈ શાહનું નામ મૂકવું પડે. ડોક્ટર VN શાહ સાહેબ ઝાયડસ ના વડા છે, પોતે જાતે ડાયાબિટોલોજીસ્ટ છે. અત્યંત સૌમ્ય સ્વભાવ અને દર્દીને જોઈને એમને બીક લાગે નહીં પણ વાત કરવાનું મન થાય એવા સરસ મજાની વાત કરી શકનાર, સરળતાથી વાત કરનાર, મૃદુભાષી, સરળ હૃદયી ડોક્ટર એટલે આપણા ઝાયડસના જે હેડ છે તે ડોક્ટર VN શાહ સાહેબ. આ ત્રણેય ડોક્ટરોને મળવું હોય તો મુશ્કેલ પડે, બહુ એમાં અતિશયોક્તિ નથી કરતો, પણ અહીં તમારા માટે આ 45 મિનિટ માત્ર તમારી જ છે એટલે બિલકુલ ધ્યાન દઈને દર્શક મિત્રો એમને આપણે સાંભળીશું. માલવંકર સાહેબ, શરૂઆત આપનાથી કરવી છે. આ હજુ પણ ICMR ના મત પ્રમાણે અથવા તો જે તમારી વ્યાખ્યાઓ હોય તે પ્રમાણે આ કોમ્યુનિટી માં પ્રવેશો કહેવાય આ અત્યારે જે છે કોવિડ, કે હજુ કોમ્યુનિટી સંક્રમણને વાર છે? રોજના એકાદ લાખ કેસ થાય પછી આપણે કહીશું કે એને કોમ્યુનિટી સંક્રમણ થયું કહેવાય. જનાનભાઈ, ઘણીવાર આપણા જે સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન્સ છે એ સાયન્સથી દૂર અને કોઈક વાર આપણા રાજકારણથી રંગથી રંગાયેલા હોય છે. એટલે હવે આને કમ્યુનિટી કહેવું કે નહીં એ સાયન્ટિફિક ઇશ્યુ રહ્યો નથી. સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો કમ્યુનિટી એટલે સમાજ, અને સમાજમાંથી આ કેસ આવતા હોય તો કમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય. કમ્યુનિટી એટલે ગુજરાતીમાં સમજાવવું હોય તો સમાજ. હવે આ પહેલા જે વખતે કેસીસ આવ્યા તે કેસીસ આપણે બહારથી, જે પરદેશથી ભારતીયો પાછા આવ્યા, ગલ્ફ, ઇટાલી અને યુરોપ અને કેટલાક ચાઇનામાં આપણા સ્ટુડન્ટ્સ બી હતા અને બીજા ચાઇનાથી આવ્યા, એ બધા સાથે આ રોગ આપણે ત્યાં આવ્યો. એ પહેલા 15 દિવસ 20 દિવસ જ્યારે બહારથી લોકો આવતા હતા તે વખતે રોગ એમાંથી આવ્યો, પછી ધીમે ધીમે એમના કુટુંબમાં ફેલાયો. એ કદાચ આપણે એને કમ્યુનિટી ટ્રાન્સમિશન ના કહીએ, કારણ કે બહારના આવેલા ડાયરેક્ટલી લોકોના સંપર્કમાં આવેલા લોકોને થયો, અને એ પછી ધીમે ધીમે એ જુદા જુદા વિસ્તારોમાં ફેલાયો. સૌથી પહેલા અમદાવાદની વાત કરીએ તો સૌથી ગીચ વિસ્તારો, સેન્ટ્રલ ઝોનમાં ઘણા બધા કેસ થવા માંડ્યા. 6-7 વોર્ડ છે એમાં બહુ જ વધારે કેસ, મૃત્યુ પણ થયા. એવી જ રીતે જે મોટા શહેરો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચેન્નાઈ છે, એ બધામાં એ ફેલાયો. અને પછી હવે ધીમે ધીમે એના બીજા બહારના વિસ્તારોમાં એ ફેલાઈ રહ્યો છે, અને અમુક અમુક ગામડાઓમાં, અમુક જેને આપણે નાના શહેરો કહીએ એમાં એ ફેલાઈ રહ્યો છે. એટલે પૂરા સમાજમાં, દરેક ગામમાં કે દરેક શહેરમાં છે એવું નથી, પણ મોટાભાગના જિલ્લાઓમાં, મોટાભાગના એરિયાઝમાં આના થોડા થોડા કેસીસ તો થઈ જ રહ્યા છે. અને અમુક લગભગ 20 જિલ્લાઓમાં મોટાભાગના 60% કેસો, અમે છેલ્લે 3 અઠવાડિયા પહેલા એનાલિસિસ કર્યું હતું તે વખતે 70% કેસો 20 જિલ્લાઓમાં, 739 જિલ્લાઓ છે ભારતમાં, એમાંથી 20 જિલ્લાઓમાં, જેમાં મોટા શહેરો આવેલા છે, લગભગ 70% કેસ અને એટલા 75% મૃત્યુ હતા. એટલે હવે ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ છે, એટલે બહારથી આવવાનો કોઈ સવાલ નથી. એટલે આ પૂરેપૂરો સમાજમાં આપણા ફેલાયો છે, અને એ એપિડેમિક જેમ જેમ ફેલાશે એમ એમ લોકોમાં એની વિશેની ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થશે,
અને ધીમે ધીમે જેમ બીજા એપિડેમિકમાં થયું છે એમ ધીમે ધીમે એ ઓછો થશે. ધન્યવાદ સાહેબ. આપે કહ્યું સાયન્ટિફિક, એટલે આ ફિકને જુદું પાડીએ તો ફિક્શનની નજીક જતો રહેવામાં બહુ તકલીફ પડે એવું નથી. એટલે એ આંકડાઓ અને જો આપ કહો છો તે પ્રમાણે કોમ્યુનિટી સ્પ્રેડની વાત કરીએ તો હવે તો લગભગ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આપણે આ રોગ પહોંચ્યો છે. હજુ અમદાવાદમાં 43.23% છે, સુરતમાં 22.53% છે. સુરત ઝડપથી આગળ આવી રહ્યું છે. થોડો વધારે પ્રયત્ન કરે તો અમદાવાદને પાછું પાડી દે તે ગતિએ આગળ વધી રહ્યું છે. વડોદરા 8% છે, રાજકોટ 2.89% અને ભાવનગર 2.4%. આમ બધું મળીને આપણે જોઈએ તો આ 5 શહેરો વચ્ચે લગભગ 80% જેટલા કેસો છે. પણ બીજે બધે હવે ધીરે ધીરે બીજા રોપણ થવા માંડ્યું છે. એટલે કોમ્યુનિટી સંક્રમણ નથી અથવા સમાજમાં નથી ફેલાયો એ કહેવું તે મને લાગે છે કે આપણે કંઈ ક્યાંક ને ક્યાંક ભૂલ કરીએ છીએ તે પ્રકારની પરિસ્થિતિ કહી શકાય. નવનીતભાઈ સાહેબ, આપ તો ઘણા બધા કિસ્સા આપની પ્રેક્ટિસ દરમિયાન પણ આ પ્રકારના ઇન્ફેક્શનવાળા અને આ પ્રકારના જ્યાં દર્દીઓ સંક્રમિત થયા હોય તે જોતા હશો. મુખ્યત્વે જે દર્દીઓ સંક્રમિત થાય છે તે ગભરાય છે બહુ, આમાં બહુ જ ગભરાય. કોવિડ આવે એટલે જાણે એઝ ઇફ કે બિલકુલ આપ તૂટી પડ્યું છે એવી પરિસ્થિતિ દર્દીની માનસિક થતી હોય છે. તો આમાં આપને શું લાગે છે? આપેલી કંઈ કોમોર્બિડિટી હોય, એ કોમોર્બિડિટી શું હોય છે અને એના કારણે આ ગભરાવાનું કોઈ કારણ ખરું કે ગભરાવાનું કોઈ કારણ નથી? જય નારાયણભાઈ, આભાર પહેલાં તો સવાલ માટે. હવે હું એવું કહીશ કે આ એક પ્રકારનો વાયરલ રોગ છે, વાયરલ ડિસીઝ છે, જેને આપણે કોવિડ ફીવર તરીકે જાણીએ છીએ. અને એના માટેનો જવાબદાર વાયરસ જે SARS-CoV-2 છે, જે કોરોના જેવો છે, સ્પાઇક્સ છે, એટલા માટે આપણે કહીએ. હવે આમ જો વર્લ્ડ લિટરેચર જોઈએ તો એમાં આ રોગની મોર્ટાલિટી 2% બતાવે છે. એટલે 100માંથી 98 જણા સારા રહેતા હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો 80% દર્દીઓ ઘરે રહીને પણ સાજા થઈ જતા હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ રોગની જે ગંભીરતા અતિશય છે એવું એપરન્ટલી દેખાતું નથી. પણ તેમ છતાં આપણે એ જાણવું જરૂરી છે કે 2 મહત્વની વસ્તુઓ છે કે R0 એટલે આ રોગમાં R0નું વેલ્યુ શું છે? તો એક માણસ 2 થી 3 જણાને ચેપ લગાડી શકે, જે અમુક કોમ્યુનિટીમાં અમુક સિચ્યુએશનમાં વધારે માણસોને પણ લગાડી શકે. અને બીજું ઘાતકતા, વિરુલન્સ. તો આની વિરુલન્સ SARS કરતાં કે બર્ડ ફ્લૂ કરતાં ઘણી બધી વધારે છે. એટલા માટે આપણને આ રોગ એટલો ગંભીર લાગે છે. ઓવર ધ ટાઈમ જેમ જેમ આપણો એક્સપિરિયન્સ વધતો ગયો એમ એમ આપણે જોયું કે આપણી સારવાર પદ્ધતિમાં આપણે ફેરફાર કર્યા અને એના કારણે જે વસ્તુઓ આપણે શરૂઆતમાં માર્ચ એપ્રિલમાં જોતા હતા એના કરતાં જૂન જુલાઈમાં ઘણું સારું રિકવરી આપણે જોઈ રહ્યા છીએ કે જેના કારણે આપણામાં આનંદ થાય એવી વસ્તુ છે. હવે ઇસ્યુ એ છે કે જ્યારે પણ તાવ આવે ત્યારે મેં વચ્ચે પણ એક લેખમાં લખેલું કે એને આપણે કોવિડ ફીવર માનીને જ ચાલવું છે કે નહીં એ ચર્ચામાં પછી ઉતરવું. અને એકવાર આપણે એવું નક્કી કરીએ એટલે જે સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ છે જે આપણે લેવા જોઈએ, જેમ આવલંકર સાહેબે કીધું, શરૂઆતમાં આપણને ખબર છે કે કોન્ટેક્ટ હોય, રોગમાં ઘરમાં એકાદ માણસ હોઈને થયો હોય એ જુદી વાત છે. પણ અત્યારે એવું છે કે કોમ્યુનિટીમાં હોય ત્યારે કોઈ પણ તાવ એ કોવિડ છે એમ માનીને ચાલવું. એટલે મેં એવું પણ કહેલું કે દરેક ઘરમાં એક થર્મલ ગન હોવી જોઈએ કે જેમાં મોઢામાં કે બગલનો ઉપયોગ કર્યા વિના આપણે ટેમ્પરેચર માપી શકીએ. એક પલ્સ ઓક્સિમીટર નામનું સાધન હોવું જોઈએ કે જેનાથી આપણે આપણું ઓક્સિજનનું પ્રમાણ બરાબર રહે છે કે નહીં એ ખબર પડે આપણને. જેમ ડિસેપ્ટિવ હાઇપોક્સિયા, ઘણીવાર આમાં ઓક્સિજન ઘટી જાય અને આપણને ખબર નથી પડતી, તો એ સાધનથી આપણને ખબર પડે. અને આપણી પાસે ઘરમાં બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ કે જેનાથી આપણને ખબર પડે કે આપણું બીપી બરાબર છે. અને પછી આપણે જાતે જ મોનિટર કરી શકીએ કે ભાઈ આપણી પરિસ્થિતિ આમાં કેવી છે. પછીની વાત એ આવે છે કે કયા દર્દીઓએ ડૉક્ટરનો ઇન પર્સન સંપર્ક કરવો જોઈએ અને હોસ્પિટલમાં જવાની તૈયારી રાખવી જોઈએ. તો જે કોમોર્બિડ કન્ડિશન્સ છે, દાખલા તરીકે
65થી વધારે ઉંમરના વ્યક્તિઓ, જેને ડાયાબિટીસ છે, જેને બ્લડ પ્રેશર છે, જેને ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, જે ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ ઉપર છે, જેનું વજન વધારે છે, જેને ફેફસાની તકલીફ છે જેવી કે COPD કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ, અને જે દર્દીઓ ઇમ્યુનોસપ્રેશન નામની દવા લે છે કે જે મેલિગ્નન્સી સિવાય પણ ચાલતી હોય છે, તો આ બધા દર્દીઓને એમ કહેવાય કે આ બધી કોમોર્બિડિટી એમને વધારે સસેપ્ટિબલ બનાવે છે આ રોગમાં. એટલે જે દર્દીઓની તકલીફોની ગંભીરતા હોય, જેમને ધબકારા વધારે રહેતા હોય, જેમને શ્વાસ ચડી જતો હોય, જેમનું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થઈ જતું હોય અને આવી બધી કોમોર્બિડ કન્ડિશન હોય, એવા દર્દીઓએ હંમેશા ડાક્ટરની સલાહ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. હવે ઘણી બધી વાર છે ને આપણને આ અત્યાર સુધી ટેસ્ટ ક્યારે કરાવો, કોણ કરાવશે, ક્યાં કરાવશે, કોની પરમિશન જોઈશે, સરકારની પરમિશન જોઈશે કે નહીં, એ બધી બહુ જ વસ્તુઓની પળોજણ હતી. પણ હવે થોડું એમાં સ્ટ્રીમલાઇન થયું છે. કોઈ પણ ફિઝિશિયનના સર્ટિફિકેટ ઉપર ટેસ્ટ થઈ શકે છે. અને કોને ટેસ્ટ કરાવવો જોઈએ? તો જ્યાં એવું સ્ટ્રોંગ સસ્પિશન લાગતું હોય કે જેનાથી પોતાનું નિદાન અને પોતાના નિદાનથી બીજાને જો આપણે અળગા રાખવાના હોય તો એવા વ્યક્તિઓએ ખાસ કરીને આ ટેસ્ટ કરાવવો જોઈએ. પણ સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે આ ટેસ્ટ જુદી જુદી પ્રકારના હોય છે. જેમાં ખરો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ RT-PCR નામનો ટેસ્ટ છે કે જે ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ છે કે જે વધારે રિલાયેબલ છે. તેમ છતાં એની રિલાયબિલિટી અને સ્પેસિફિસિટી જોઈએ તો એ 70%માં જ પોઝિટિવ આવે અને શરૂઆતના દિવસોમાં એની વધારે રિલાયબિલિટી હોય છે. એ પછી એન્ટીજન ટેસ્ટ છે કે જે ફરી પાછો સ્વોબ લઈને જ કરવાનો હોય છે ગળામાંથી કે નાકમાંથી. એની રિલાયબિલિટી તો સારી છે પણ એની સેન્સિટિવિટી 25% છે. અને પછી આવે છે કે જે એન્ટીબોડી ટેસ્ટ કે જેમાં આપણે રોગ પ્રતિકારક શક્તિ ઊભી થઈ છે કે નહીં એના માટે IgG પ્રકારનો ટેસ્ટ હોય અને આપણને સંક્રમણ થયું છે કે નહીં એના માટેનો IgM ટેસ્ટ હોય. એટલે કયો ટેસ્ટ ક્યારે કરાવો એ પણ મહત્વનું છે. અને સાથે સાથે લક્ષણો પણ કયા છે? તો બધી વાયરલ ફીવર જેવી બીમારીઓ એ આમાં હોઈ શકે. એની સાથે સાથે લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ, ડાયરિયા, સ્કિન ચેન્જીસ, અતિશય વીકનેસ, બોડી એક, સ્નાયુઓનો દુખાવો અને શ્વાસની તકલીફ, ખાંસીની તકલીફ, ગળામાં દુખાવો, આ બધા ચિહ્નો આ રોગના લક્ષણો હોઈ શકે. એટલે હું એવું માનું ઇન નટસેલ કે જેટલા આપણે પ્રિકોશન લઈએ, પ્રિકોશન એટલા માટે લેવાના કે તમને એવું લાગે કે તમને સંક્રમણ થયું છે અને તમે જવાબદારીપૂર્વક તમારી જાતને બીજા માણસોથી અળગી રાખો, તમારો રૂમ અલાયદો રાખો, તમે માસ્ક પહેરીને ફરો, તમે બીજાના સંપર્કમાં ના આવો, તો તમને અને તમારા સ્વજનોને અને બીજા માણસોને તમે આનાથી બચાવી શકો છો. તો હું એવું માનું છું જયનારાયણભાઈ કે રોગની ગંભીરતા, કારણ કે એની ઘાતકતા વધારે છે, એનું R0 વધારે છે, એટલે આપણને એવું લાગે અને શરૂઆતના સ્ટેજમાં આપણને સારવારની જટિલતા વિશે ખબર નથી. એટલે આપણે ઘણી બધી વાર જોયું કે એ વખતે મૃત્યુઆંક યુરોપમાં કે US ના અમુક શહેરોમાં ઘણો વધારે હતો. એવી જ રીતે આપણે આખા ઇન્ડિયાની વાત કરીએ તો અમદાવાદમાં અમુક ભાગમાં વધારે હતો. એટલે આપણને ડર લાગે સ્વાભાવિક છે, પણ ડરવાથી રોગ મટતો નથી. આંખો બંધ કરવાથી સામે દેખાતો ખાડો જતો રહેતો નથી. એટલે આપણે એને બહાદુરીપૂર્વક સ્વીકારી અને વૈજ્ઞાનિક ઢબે આપણે એનો સામનો કરવો જરૂરી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, ડોક્ટર સાહેબે આપણને એવું કહ્યું કે પોલીસ ખાતાનો કાયદો અમલમાં રાખો. પોલીસ કોઈને પણ પકડે એટલે ગુનેગાર છે એમ માને, એને પુરવાર કરવાનું કે નિર્દોષ છે એમ તમને પણ કંઈ પણ તકલીફ હોય, તાવ આવે તો એ માનીને ચાલવાનું કે આપણે કોવિડ તરફ જઈ રહ્યા છીએ. એ માટેના ટેસ્ટ જે કરાવવા હોય, એ માટેની જે પ્રિકોશન લેવાની હોય તે લઈ અને આગળ વધશો તો વાંધો નહીં આવે. હવે આપણા ત્યાં પણ ધીરે ધીરે આ રોગની ટ્રીટમેન્ટ સામે અનુભવ મળ્યો છે. કેટલીક નવી દવાઓ પણ આવી છે અને એ બધાના કારણે પ્રમાણમાં હવે આપણે સલામત છીએ એમ માનીને ચાલવાનું. શાહ સાહેબ, આ જે દવા જે વાત નંદનભાઈ સાહેબે કરી, વીએન શાહ સાહેબ, જી હા, એ વાતમાંથી એક વસ્તુ મને આપને પૂછવી છે કે આપ તો ઘણી બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવો છો, તો આ ચોમાસાની સિઝન આવી
કોઈને ફ્લૂ પણ થયો છે, શરદી પણ થઈ છે, મેલેરિયા પણ વાળા આવે, ડેન્ગ્યુ વાળા પણ આવે, તો આમાંથી કોવિડ વાળાને જુદા કઈ રીતે પાડવા? જયનારાયણભાઈ, એક તો જે પહેલાથી વાત કરી કે છેલ્લા 3 મહિનામાં મેડિકલ સાયન્સ ઘણું શીખ્યું, એટલે જેમ પડશે એવા દેવાય જે કહેવત છે એમ આપણને પડતા ગયા એમ દેવાતા ગયા. એટલે આપણે શરૂઆતમાં જેમ નવનીતભાઈએ વાત કરી કે મૃત્યુ આંક ખૂબ વધારે હતો, પછી ધીરે ધીરે આપણે સમજતા ગયા, ABCD નવા નવા ગાઈડલાઇન્સ બન્યા. અત્યારે અમેરિકાની અંદર ઓછામાં ઓછા 25 ટાઈપના ગાઈડલાઇન્સ ચાલે છે. અમેરિકાની અંદર દરેક, યુરોપના દરેક કન્ટ્રી પોતાની ગાઈડલાઇન્સ, અહીંયા WHO ના ગાઈડલાઇન્સ છે, ICMR ના આપણા ગાઈડલાઇન્સ, ગુજરાત ગવર્મેન્ટ, ઇવન VS અને સિવિલના ગાઈડલાઇન્સ થોડા ડિફરન્ટ છે, પણ અલ્ટિમેટલી પીપલ આર ઓન વન પ્લેટફોર્મ. હવે જે આપણે વાત કરી કે આ બધી તકલીફો આવે અને સાથે સાથે વરસાદ આવે, તો આ વરસાદના કારણે આજે પણ આ દેશની અંદર ઇન્ફેક્શિયસ ડિઝીઝ જે WHO હવે એવું ઘોષિત કર્યું હતું બિફોર 3 years કે આ ઇન્ડિયા છે એ હવે નાવ લાઇફસ્ટાઇલ ડિઝીઝ પર આગળ વધી રહ્યો છે. એટલે 50% કરતા લોકો બીમાર જે પડે છે લાઇફસ્ટાઇલ ડિઝીઝના કારણે પડે છે. હજી પણ આપણા ત્યાં 30થી 40% લોકો ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેવું કે TB છે, મેલેરિયાની અંદર સાહેબ દર વર્ષે લાખો લોકો મરી જાય છે. જેમ આપણે વાત કરી એમ શરૂઆતમાં તો ફાલસીપારમ મેલેરિયા આવે એટલે આપણને ગભરામણ થતી છે. છેલ્લા 2 વર્ષની અંદર એની ફિઝિશિયન આપ પૂછો તો સિમ્પલ પી આપણો જે વાઇવેક્સ મેલેરિયા, સાદો મેલેરિયા, એ પણ હવે કોમ્પ્લિકેટેડ થયો છે સાહેબ. એ પણ પ્લેટલેટ ઘટાડે છે, એ પણ સેરિબ્રલ એડીમા કરે છે અને મારી કાઢે છે. તો આ કન્ડિશન મેલેરિયાની 2 છે. ડેન્ગીને તો હજી સમજી જ નથી શક્યા. એ વાયરસ એવું છે કે જેના કારણે ગયા વર્ષે અમારા બોર્ડ એટલે પંકજભાઈ એ આખું હેડિંગ કર્યું ને સાયન્ટિસ્ટને બોલાવીને અમારે વાતચીત કરવી પડી. 5 તો યંગ ડેથ એવા થયા કે આવ્યાના 3જા દિવસે બ્રેનમાં તમે એનો MRI જુઓ ને તો આખું બ્રેન ખલાસ થઈ ગયું હોય, તમને લિક્વિડ જોવા મળે. અને એવા 22 થી 25 વર્ષના છોકરાઓ અમે ડેટ ડિક્લેર કર્યા. એટલે આ ડેન્ગ્યુને હજી બી ભૂલી જવાની જરૂરિયાત નથી. અને પેલો H1N1 સ્વાઇન ફ્લૂ હજી એ ગયો નથી. આપણે ટેમીફ્લૂથી જ આપણે સંતોષ માનવાનો નથી, એ પણ કોમોર્બિડ કન્ડિશનના કારણે આવે તો એટલો જ ઘાતક છે. અને સાથે સાથે આ કોરોના આવ્યો છે. એટલે હવે આ દરેકના પોતાના રિપોર્ટ્સ અલગ અલગ છે. મેલેરિયાના માટેનો આપણે QVC વિધિ મેલેરિયા કરીએ છીએ, એનાથી રિપોર્ટથી ખબર પડે. ડેન્ગ્યુની અંદર પ્લેટલેટ કાઉન્ટ ડાઉન જાય, આ પણ ડિઝીઝમાં. પણ જેમ નવનીતભાઈએ વાત કરી કે દરેક ફીવર છે, અને જયનારાયણભાઈએ વાત કરી કે દરેક આદમી જે પોલીસ સ્ટેશને જાય છે ચોર છે, એને અધરવાઇઝ ડિક્લેર કરવું પડે કે હું ચોર નથી. એમ આ ડિઝીઝની અંદર પહેલામાં પહેલું જે સસ્પેક્ટ છે એને કોવિડ તરીકે ગણવું જોઈએ. કોવિડના રિપોર્ટ્સ રૂલ આઉટ કરવા જોઈએ. એની એટલીસ્ટ વાયરલ એક્ટિવિટીને રૂલ આઉટ કર્યા પછી બાકીના રિપોર્ટ સાથે પેરેલલ જોવા જોઈએ અને એની સાથે દવાઓ જવી જોઈએ. બીજી મેન્શન વસ્તુ એવી છે કે હજી પણ ડે બાય ડે જે શરૂઆતમાં જયનારાયણભાઈએ આંકડા આપ્યા કે અમદાવાદમાં હવે ઓછું થયું, હવે સુરત પીક પર છે, પછી વી આર એક્સપેક્ટિંગ બરોડા, દેન રાજકોટ, ડિસ્ટ્રિક્ટ લેવલે મહેસાણા, પાટણ. એ એવું શું કરવા છે? તો વોલ સિટી એરિયાની અંદર ડોક્ટર દિલીપભાઈ પણ મારી સાથે સંમત થશે કે એનું પીક આવી ગયું. That is indirectly we are telling the herd immunity, અને એ પછી graphically it is going down. હવે now periphery of the area of the Ahmedabad city is getting more and more patient. હવે વધારે પેશન્ટ થવાનું કારણ વધારે ટેસ્ટ પણ છે. જયનારાયણભાઈ જે હમણાં નવનીતભાઈએ વાત કરી એન્ટીજનનો ટેસ્ટ, ફોર્ચ્યુનેટલી અમદાવાદની અંદર 3 દિવસ પહેલા જ 10,000 કીટ આવી છે જે સિમ્પલ, અને એની સ્પેસિફિકેશન 50%ની આજુબાજુ ગણાય છે કે સિમ્પલ એ રિપોર્ટ એન્ટીજનથી આપણને 10 મિનિટની અંદર રિઝલ્ટ ખબર પડે. એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. નંબર ઓફ રિપોર્ટ જેટલા વધશે એટલા કેસીસ વધશે. પહેલી મિટિંગમાં મેં સાહેબ આપણે વાત કરી હતી કે હવે ઘોડા દોડવાના છે, ઘોડા છૂટી ગયા છે. તબેલામાં હવે પાછા ફરવાની વાત નથી. હવે આ ઘોડા છૂટી ગયા છે તો એને એટલીસ્ટ આપણે રોકી ક્યાં શકીએ, અર્લી ડિટેક્શન ક્યાં કરી શકીએ, અને પ્રિવેન્શન ઓફ ધી પ્રોબ્લેમ્સ, કોમોર્બિડ કન્ડિશનની વાત કરી તો એને કંટ્રોલમાં રાખી, ઉંમરવાળી વ્યક્તિઓને ઘરમાં સેલ્ફ ક્વોરન્ટાઇન રાખી, અને યંગસ્ટર્સ જે જયનારાયણભાઈએ બહુ જ ક્લિયરલી વાત કરી છે કે પાનના ગલ્લા ઉપર પ્લીઝ ભેગા નહીં થતા. પકવાન 4 રસ્તા ઉપર ઓપનમાં ખાવા નીકળી ગયા, માસ્ક નથી પહેરતા, તમને યુવાનો કશું નથી થવાનું. બીકોઝ તમને ભગવાને હજી પણ ઇમ્યુનિટી ફોર્સફુલી સારી આપેલી છે. પણ તમે આ રોગને ઘરે લઈને જશો
અને તમારા વલ્નરેબલ પેરેન્ટ્સને, તમારા વલ્નરેબલ રિલેટિવ્સને આ રોગ ગિફ્ટમાં આપશો. એટલે આ જે ચોમાસા થકી થતા રોગોને આપણે આઈડેન્ટિફાઈ કરીએ, પણ પર્ટિક્યુલરલી કોરોના બાબતમાં અચૂક આપણે ચોક્કસપણે આગળ વધીએ અને આ રોગને હજી પણ પેલી મેં એસએમએસની જે સ્કીમ આપી છે, સેનિટાઇઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, આ ચાલુ જ રાખજો જ્યાં સુધી વેક્સિન ન શોધાય, જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ ન થાય. અને એ ક્યારે? તો જ્યારે 1 થી 2 વર્ષ મિનિમમ આપણા માઇન્ડમાં રાખવાના છે. એ દિવાળીમાં આજે અથવા કાલે નથી જવાનું, પણ ગ્રેજ્યુઅલી આ નીચે જશે. એ રેવ ઓફ હોપ ઇઝ ધેર. 1918માં પણ આ બનેલું હતું, 2 વર્ષ, અને ફરીથી પાછો એમાં રિકરન્સ થયો. તો હિસ્ટ્રી સાહેબ આપ જાણજો ને વાંચજો કે રિકરન્સ થયા પછી પાછા કરોડ લોકો મરી ગયા હતા. એ આપણે અહીંયા નથી થવા દેવાનું. એટલા માટે પ્લીઝ, ધીસ ઇઝ અવર રિક્વેસ્ટ, SMS. થેન્ક યુ સર. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે શાહ સાહેબ પાસેથી એ શીખ્યા કે આ રોગની સિઝન છે. તમે કોઈને આશીર્વાદ આપે તો શતમ જીવેમ શરદ આપે છે, અધૂરા આશીર્વાદ છે. શતમ જીવેમ શરદ, શતમ પશ્યેન શરદ, શતમ ગ્રાણેન શરદ. આ 100 વર્ષ 100 શરત તમે પૂર્ણ આયુષ્ય અને પૂર્ણ તંદુરસ્તી સાથે ભોગવો. આ માંદગીની સિઝન છે અને કોવિડ છે. બીજી વાત એમણે કરી એ ખૂબ અગત્યની છે. તમે યુવાન છો અને યુવાની કશાને ગાંઠતી નથી. એ દરેક વસ્તુને પડકાર માને છે. તમને કંઈ નહીં થાય દોસ્તો, પણ તમારા ઘરમાં તમારા મા બાપમાંથી કોઈને ડાયાબિટીસ હશે, દાદા દાદી સાથે રહેતા હશો તો એને કોઈ પ્રોબ્લેમ હશે, કોઈ કંઈક બીમારીમાંથી સાજું થતું હશે, ઓપરેશન કરાવ્યું હશે. આના માટે તમે મફતમાં વગર ચાર્જીસે ઘરે રોગ લઈને જાઓ છો. જરા પણ તમને લાગણી હોય તમારા કુટુંબ માટે તો આ રીતે ટોળે વળીને ઘેટાની માફક બેસવાની સખત ના છે. અને એ પાનના ગલ્લા હોય, પાણીપુરી હોય, ફાસ્ટફૂડ જોન્ટ્સ હોય, જે હોય તે. હમણાં 2 મહિના આરામ કરો ને તમે તકલીફ શું પડે છે? આજે સાંજે 6 વાગે આપણે નીકળીએ, અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના એવા કેટલાય રોડ છે કે જ્યાં તમારે કીડિયારું ઉભરાતું હોય છે. પ્લીઝ ટેક ધીસ સિરિયસલી. હજુ કોવિડ ગયો નથી, અને નથી ગયો માટે ચોમાસું આવ્યું છે, માટે મેલેરિયાથી માંડી, ડેન્ગ્યુથી માંડી, સ્વાઇન ફ્લૂ સુધીના બીજા રોગો આવવાના છે આની સાથે. માટે ટેક કેર. તમે ગભરાવા માટે નથી કહેતો, પણ તમારે કાળજી તો રાખવી જ પડશે. ભાવલંકર સાહેબ, આ રસી અંગેની વાત કરી શાહ સાહેબે, તો આ રસી ક્યારે આવશે? રસી આવશે એટલે તરત રસી લઈએ પછી કોવિડ થાય જ નહીં એવું થશે? જયરાજભાઈ, રસીનું કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે એવું છાપાઓમાં અને માધ્યમો દ્વારા અને એવી માહિતી આવી રહી છે. હા, હ્યુમન ટ્રાયલના પહેલા ફેઝમાં આવી ગઈ છે. પણ રસી બનાવવી અને રસી સક્સેસફુલ થવી એ ઘણો લાંબી યાત્રા છે. આજે ઘણા એવા રોગો છે કે જેની રસી છેલ્લા 50 વર્ષમાં 25 વર્ષમાં હજુ શોધાઈ નથી. આપણે અહીંયા 1.5 મહિનામાં 1 વર્ષમાં 6 મહિનામાં રસી શોધવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. બહુ જરૂરી છે, કારણ કે આ એક પેન્ડેમિક છે, બહુ મોટી મહામારી છે. એટલે ઘણા લોકો, ઘણા ગ્રુપ્સ, ઘણા રિસર્ચ ઓર્ગેનાઇઝેશન શોધી રહ્યા છે અને જરૂરથી કદાચ એમાં સફળતા મળે પણ ખરી. પણ આ નવો વાયરસ છે, એની નવી રસી છે, એટલે એનું બરાબર ટ્રાયલ થાય અને ટ્રાયલમાં પણ એ બરાબર 2 વસ્તુ પ્રૂવ કરવી પડે કે રસી એક તો ઇફેક્ટિવ છે, એની અસરકારક છે, એ રોગને ખરેખર રોકી શકે છે. એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ કે એ સેફ છે, એનાથી કોઈ આડઅસર મોટી ઊભી નથી થતી. એ બંને વસ્તુ એટલી જ અગત્યની છે. જો રસી અસરકારક હોય પણ બહુ જ આડ અસર થતી હોય તો કદાચ ન વાપરી શકાય અને લાયસન્સ પણ ન આપી શકાય. અને જો આડઅસર નથી પણ એની અસર પણ નથી થતી તો પણ એને લાયસન્સ કદાચ ન મળે. એટલે રસી ચોક્કસ આવશે એવી આપણી પૂરી ઈચ્છા છે, સંભાવના પણ છે. પણ એ ક્યારે આવશે, કેટલા ઝડપથી આજે ટ્રાયલ્સ થઈ રહ્યા છે, સક્સેસફુલ જ થશે. ટ્રાયલ, એનો શબ્દ જ ટ્રાયલ છે. ટ્રાયલ સક્સેસફુલ થાય અને ન પણ થાય. જો
ટ્રાયલ એને એટલા માટે જ કહેવામાં આવે છે કે સક્સેસફુલ ન પણ થઈ શકે, અને એ ના થાય તો એને મોડિફાય કરવી પડે. એવું કંઈ જરૂરી નથી કે ટ્રાયલમાં સક્સેસફુલ ન થાય તો શું કરવું. સાયન્ટિસ્ટ એના જુદા જુદા રસ્તા શોધે છે કે એને વધારે કઈ રીતે ઇફેક્ટિવ કરી શકાય. એટલે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ 5 થી 6 મહિના 8 મહિના કદાચ હજુ લાગી શકે. 15મી ઓગસ્ટ બાબતમાં આશાવાદી નથી. 15મી ઓગસ્ટ એ કેમ જાહેર કર્યું એક પ્રશ્ન છે. કદાચ લોકોનું મનોબળ અને ઝડપથી એની ટ્રાયલો ચાલુ થાય. ઘણીવાર આપણે ત્યાં એવું પણ હોય છે કે કમિટીઓમાં વસ્તુઓ ફસાઈ જાય છે. સરકારી, બિન સરકારી, અર્ધ સરકારી દરેક ઓર્ગેનાઇઝેશન્સની કમિટીઓ હોય છે. કમિટીઓ મળે, એની ચર્ચા થાય સેફટી માટેની, એની બધી ગાઈડલાઈન થાય. એને ઝડપથી કરવા માટે આ કદાચ એક પગલું સરકારે એવું જાહેર કર્યું હશે. એટલે મોરલ બુસ્ટર ફોર વેક્સિનેશન, Trial. ડેવલપિંગ ધી વેક્સિન. ટ્રાયલ કરવા ઝડપથી થાય એને માટે. બરાબર, સારું, ભલું થજો સરકારનું. સાહેબ, આપને મારે એ પૂછવું છે કે ઘણી વખત એવા પેશન્ટના મારી પાસે લોકો મને પૂછવા આવે છે કે જેને કેટ સ્કેન કે એવું કંઈ કરવાનું કહેવામાં આવે છે, અને પછી એમ કે આ ફાઇનલ નિદાન કરીએ આપણે. તો એ શું છે, એ કેટલું રિલાયબલ છે અને કેમ કરવું જોઈએ? જયનારાયણભાઈ, જ્યારે પણ આપણે કોવિડનું નિદાન કરીએ અને જ્યારે શરૂઆતના સ્ટેજમાં આ ટેસ્ટ કરાવવા માટે બહુ તકલીફ હતી, ત્યારે ઘણા બધા ડૉક્ટરો અને ઘણા બધા દર્દીઓ એવું માનતા હતા કે જો સીટી સ્કેન કરાવીએ તો આપણને ઇનડાયરેક્ટ એવિડન્સ કોવિડ ન્યુમોનિયાનો છે કે નહીં એ ખબર પડે. અને ઇનફેક્ટ સીટી સ્કેનની પણ સેન્સિટિવિટી જે HRCT કરીને છે કે જેમાં કોન્ટ્રાસ્ટ આપ્યા વગર આપણે જોઈએ તો એના જે પિક્યુલિયર ચેન્જીસ છે કે જે આપણને આ નિદાન કોવિડનું છે એવું કહી શકે. સીટી સ્કેન કરવાથી આપણને બે ફાયદા થાય. એક ફાયદો એ થાય કે લંગ્સની અંદરનું ઇન્વોલ્વમેન્ટનું પ્રમાણ જાણવા મળે, અને જો એ કોરિલેટ થાય આપણા ઓક્સિજન લેવલ જોડે તો આપણને રોગની ગંભીરતા વિશેની એસેસમેન્ટ વધારે સારી ખબર પડે. અને ધારો કે સીટી સ્કેન કરાવીએ અને કોવિડ પોઝિટિવ હોય પણ સીટી સ્કેન નેગેટિવ આવે તો આપણે એવું એક્સ્ટ્રાપોલેટ કરી શકીએ કે આ ભાઈ બહુ ગંભીર સ્થિતિમાં નહીં જાય અને સાજા થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. એટલે સીટી સ્કેન કરવા પાછળના બે કારણો હતા. એક કારણ એવું હતું કે જટિલતા પહેલાં ટેસ્ટ કરવા માટેની હતી, બીજી કોસ્ટની પણ ઇસ્યુ જોઈએ તો સીટી સ્કેન એ RT-PCR કરતાં સસ્તું છે, અને ત્રીજું કે એનાથી આપણને જે ઇન્ફોર્મેશન મળે છે એ અદ્ભુત છે અને એનાથી આપણને ખબર પડે કે આમાં રોગની ગંભીરતા કેટલી છે. એટલે હું માનું છું કે સીટી સ્કેન એકલું જ નહીં પણ એની જોડે બીજા અમુક બ્લડના ટેસ્ટ હોય છે જેવા કે ડી ડાયમર છે, ફેરિટીન છે, IL-6 છે. આ બધા પણ ટેસ્ટો છે કે જે રોગની અમુક પાસાઓમાં કેવી પરિસ્થિતિ છે, CRP છે, પ્રોકેલ્સિટોનિન છે, જેની આપણને માહિતી આપે છે. એટલે એ રોગની સ્થિતિ, દર્દીની ગંભીરતા, દર્દીના કોમ્પ્લિકેશન્સ એ બધું જો આપણે સમગ્રપણે એસેસ કરવું હોય તો કોવિડનો ટેસ્ટ એકલો પૂરતો નથી, પણ બીજા ટેસ્ટ પણ કોલોબરેટિવ જરૂરી છે. અને જેમાં હું એવું માનું છું કે સીટી સ્કેન એ નંબર 1 ટેસ્ટ છે કે જે આપણને ઘણી ઇન્ફોર્મેશન આપે છે. દર્શક મિત્રો, આ સીટી સ્કેનની વાત આવે એટલે ગભરાઈ ન જશો. સાહેબને મેં પ્રશ્ન એટલા માટે જ પૂછ્યો કારણ કે મગજની રક્તવાહિનીઓમાં આની અસર થાય છે, અને અસર થાય છે તેના ઉપરથી નિદાન કરવામાં સરળતા રહે. એટલે સીટી સ્કેન કરવાનું કે કોઈ પણ જગ્યાએ તમારા જે કોઈ ડૉક્ટર હોય તે તો બિલકુલ બેઝિઝક બને તેટલો જલ્દી કરાવી લેવો. એ સિવાયના પણ ડી ડાયમરથી માંડીને બીજા જે ટેસ્ટ કરાવવાનું ડૉક્ટર શાહ સાહેબે કહ્યું તેમાં પણ જો એક વખતે સમજી લેવાનું કે તમે તમારી જાતને ડૉક્ટર પાસે મૂકો છો પછી તમારા કરતાં તમારા વિશે નિર્ણય લેવાનો એને વધારે અધિકાર છે. એટલે બીજા આજુબાજુ કોઈને પૂછવાનું નહીં. એ જે કે હા એ ખરું, ડૉક્ટરને પસંદગીમાં તમારે કાળજી રાખવી જોઈએ, બાકી એ પછીની ચિંતા ડૉક્ટર પર છોડી દેવાની. કારણ કે આપણા ત્યાં સંસ્કૃતમાં પણ એવું કહ્યું છે કે ઔષધમ જાહ્નવી તો એમ વૈદ્યો નારાયણો હરિ,
તમને જે ઔષધ આપવામાં આવે, દવા આપવામાં આવે છે, ગંગાજળ જેવું પવિત્ર છે ને વૈદ્ય સાક્ષાત ભગવાન ધન્વંતરી ડોક્ટર એનો નારાયણનો અવતાર છે. એટલે આ બધી બાબતમાં પછી બહુ જ્ઞાન દોડાવવું નહીં, કારણ કે આપણા ત્યાં બીજા પોતાના અનુભવ આધારિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાવાળા પણ નોન મેડિકોસ છે. એટલે એ આમ કે છે ને પેલો આમ કે ચિંતામાં પડવું નહીં. ફોલો યોર ડોક્ટર એન્ડ ફોલો હિઝ એડવાઇસ. આ કરશો તો કોઈ વાંધો નહીં આવે. શાહ સાહેબ, હમણાં આજે કંઈ આવું આવ્યું છે કે કોરોના આપણે જે ચર્ચા કરી એમાં આપણે એવું સમજ્યા હતા કે કોરોનાના જે છીંક આવે કે ઉધરસ આવે દર્દીને અને એના કારણે જે માઇક્રોગ્લોબ્યુલેટ્સ બને એ હવામાં તરે અને એ 100 ફૂટે જાય ને 200 ફૂટે જાય ને છેક છત પેલા સીલિંગ પરથી પણ મળી આવ્યા છે એના એસી ફ્લોના કારણે. આજે કોઈ વૈજ્ઞાનિકોએ બધા 239 વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને WHO ને એવું કંઈક આપ્યું છે કે આ કોરોના એ હવાથી પણ ફેલાઈ શકે છે. શું માનવું છે આપનું? હવે એકચ્યુઅલી આપણે જ્યારે ડ્રોપલેટ્સની વાત કરીએ ત્યારે ગઈ વખતના પ્રોગ્રામ પણ મારે હું બોલ્યો હતો કે એ વાયરલ પાર્ટિકલ્સ છે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ. એ સ્મોલથી લઈને બિગર પાર્ટિકલ્સ સુધીના છે. હવે જે બિગર પાર્ટિકલ્સ છે એ આપણા માસથી ફિલ્ટર થઈ શકે છે અને એનું ડિસ્ટન્સ ઓફ ધી ટ્રાવેલિંગ બહુ ઓછું હોય છે. પણ જે સ્મોલર પાર્ટિકલ છે એ ઘણી વખતે હવામાં, જેમ આપણે કોઈ વખતે હવામાં પોલન્સને ઉડતા જોઈએ છે અને ફરતા ફરતા બધે જઈ શકે, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ડ્રોપલેટ્સ, સ્મોલ ઓર બિગ. સિમ્પલ હું જ્યારે વાત કરું છું ને મને કોરોના પોઝિટિવ છે તો ગઈ વખત પણ વાત કરી હતી કે એ 100 વાયરલ પાર્ટિકલ્સ બહાર ફેંકે છે વાત કરતી વખતે હવામાં. હું શ્વાસ લઉં છું તો મારા શ્વાસની અંદર 100 પાર્ટિકલ્સ બહાર આવે છે, પણ જો હું છીકું છું, જો હું છીકવાની તમીઝ બરોબર ન રાખું, એને કંટ્રોલ રૂમાલથી ન રાખું તો હું 200 મિલિયન વાયરલ પાર્ટિકલ્સ હવામાં ફેંકું છું. એ જ રીતે હું જો ખાંસું છું અથવા થૂકું છું તો હું આટલા 200 મિલિયન વાયરલ પાર્ટિકલ્સ બજારમાં આપું છું, હવામાં, વાતાવરણમાં આપું છું. તો હવે એ પાર્ટિકલ્સની જે સાઇઝ છે એના ઉપર આ સાયન્ટિફિક સ્ટડી થયેલા છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો છે કે આ વાયરસનું લાઈફ છે એ 2 કલાકથી લઈને 74 કલાક સુધીનો હવામાં છે. મોટાભાગના વાયરસ, ધારો કે હું HIV વાયરસની વાત કરું તો તમારા હાથમાં ટચ થયા પછી 4 થી 6 કલાકમાં હવાના 4 થી 6 મિનિટમાં એ વાયરસ ખતમ થઈ જાય છે. બાકીના બધા વાયરસનું લાઈફ મિનિટ્સ ઓર મેક્સિમમ અવર્સમાં છે, પણ આનું કલાકો અને દિવસોમાં છે. એટલે 4 કલાકથી લઈને 74 કલાક સુધીનો. એટલે ક્યાંક ફેંકાય, હવામાં ઉડે, એર કન્ડિશન વાતાવરણ, એટલે બને ત્યાં સુધી એર કન્ડિશન વાતાવરણમાં પણ ન રહેવું જોઈએ. મેક્સિમમ જેટલી ઓફિસીસ છે, રાત્રે હું હમણાં જ કોઈ પ્રોગ્રામમાં બોલ્યો કે બધી બારી બારણા ખોલી કાઢવા જોઈએ, એને ક્રોસ વેન્ટિલેશન થવું જોઈએ, જેના કારણે હવામાં રહેલા બધા જ પાર્ટિકલ્સ વાયરસ વોશ આઉટ થઈ શકે. આજે એક ઓફિસની અંદર 150-200 માણસ કામ કરે છે, ક્લોઝ એસી કન્ડિશનમાં છે, અને એટલા માટે જ ગવર્મેન્ટે હમણાં થિયેટરો બંધ રાખ્યા છે, ક્લોઝ કોન્ફરન્સિંગ મિટિંગ્સ બંધ રાખી છે, મેરેજ સેમિનારો બંધ રાખ્યા છે. આ બંધ રાખવાનું મેજર કારણ કોઈને ભેગા નહીં કરવાનું નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ તો છે જ, પણ એર કન્ડિશન વાતાવરણની અંદર આપે જે કહ્યું કે ટ્રાવેલ કરીને એર કન્ડિશનમાં વધારાનું સ્પ્રેડ પણ કરી શકે છે. એટલે ડેફિનેટલી આ જે સત્ય છે એનું આખું હવે પૂરક તરીકે આવશે, પણ ઇટ ઇઝ અ સાયન્ટિફિક, અને એ ડેફિનેટલી આ વાયરસ આપણને ફરીથી રોગ આપી શકે છે. એટલે દર્શક મિત્રો, આ જે ડ્રોપલેટ એકદમ સૂક્ષ્મ બિંદુઓ છે ને એરોસોલ કહે છે, અને એરોસોલ હવાની સાથે ઉપર પણ જઈ શકે અને સીધા પણ જઈ શકે. એટલે આ રોગ, અને એમાં પણ તમારી આજુબાજુ પાન ખાઈને પિચકારીઓ મારવાવાળા હોય તો એ પાન ખાઈને પિચકારી મારે એના થકી પણ ફેલાઈ શકે. એટલે આ પાનના ગલ્લા એ કેમ જોખમી છે? તો એનું કારણ આ છે કે પાન કે તમાકુ કે મસાલો ખાવાવાળા ગમે ત્યાં પિચકારી મારે છે, અને એ એક પોતે જો કેરિયર હોય, પોતાને જો રોગ થયો હોય તો બીજાને રોગ લગાડે, એમાં કોઈ જ શંકા નહીં. અને પાણીપુરીની ના ખૂમચા છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, બધા હળી મળીને ખાય છે, એમાં કોને શું છે એ ખબર નથી હોતી. એટલે હમણાં આ બધી બાબતો, જ્યાં નાના એન્ક્લોઝરમાં બેસવાનું હોય, એર કન્ડિશન વાતાવરણમાં રહેવાનું હોય, પાનના ગલ્લા અથવા તો પાણીપુરીના ખૂમચા કે ફાસ્ટફૂડની કોઈ જોન્ટ્સ અથવા તો એના લારી કેવું હોય, એને આપણે હમણાં થોડા દિવસ માટે બંધ રાખીએ તો સારું.
એને 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 ત્યાં ટોળે વળવાની જરૂર નથી. તમે યુવાનો છો અને યુવાનીને મિત્રતા જોઈએ, એકબીજા સાથે મળવા જોઈએ, ઘરમાં બેસી રહેવાનું ના હોય, કોઈ વાંધો નહીં, તમને કંઈ જ નહીં થાય, પણ તમારા ઘરે મા બાપને માંદા પાડશો. આ વાત સમજીને ચાલજો. માવલંકર સાહેબ, આ જે વાત થઈ, કોરોના હવાથી ફેલાવાની વાત થઈ, રસીની વાત થઈ, આપે કહ્યું કે રસીમાં તો થોડો સમય લાગશે, તો ત્યાં સુધી વચ્ચે પેલી ફેરીપામાવીર ને બીજી દવાઓ આવી છે. તો આમ તો મારે નવનીતભાઈ સાહેબને પૂછવું છે, પણ એ સિવાયનું કંઈ બીજું કોઈ છે કશું કે જેનાથી બચી શકાય? એટલે રોગ થયા પછી બચવાના રસ્તા તો મોટા સાહેબો છે એ બતાવશે ટ્રીટમેન્ટના, પણ રોગ ન થાય અથવા ઓછો સંક્રમણ થાય એના માટે આપણે એસએમએસની સાહેબે વાત કરી, એ સાથે સાથે 2-3 વસ્તુ કહેવી જરૂરી છે કે બિનજરૂરી બહાર નહીં જાઓ. તમે યુવાનોની વાત કરી, યુવાનોમાં કંઈ થતું નથી એવું માનવામાં આવે છે, પણ તમે આંકડાઓ જોશો તો 40 વર્ષના, 15 વર્ષના એવા એક બે યુવાનો પણ ગુજરી ગયેલા છે. એટલે એવું નથી કે યુવાનોને કંઈ જ નથી થતું હોતું. તમે મોર્ટાલિટીના આપણે ત્યાં આંકડા બહુ સહેલાઈથી આવતા નથી, પહેલા આવતા હતા છાપામાં, પણ તે વખતે જોતા હશો કે સાહેબ હવે તો કોમોર્બિડિટી જુદી પડે છે ને કંઈક, એટલે ના ના હવે પાછું કંઈ change થયું છે. કોમોર્બિડિટી થી મરે માણસ, ડાયાબિટીસ થી ડેફિનેટલી મર્યો એવું કહી શકાય? બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય ને એના કારણે મૃત્યુ થયું હોય, એવું થાય? ના, હમણાં જે છે એ પ્રમાણે કોરોના જો થયેલો હોય અને કોમોર્બિડિટી હોય તો કોરોનાથી જ એ મૃત્યુ ગણાય. કોમોર્બિડિટી એ કોરોના ઇઝ અંડરલાઇંગ કોઝ અને કોમોર્બિડિટીને આપણે કોન્ટ્રીબ્યુટિંગ એટલે મદદગાર ફેક્ટર અથવા મદદગાર કારણ એવું કહી શકાય. એટલે એ મૃત્યુના કારણોનો તારવણી કરવીને આખી એક સિસ્ટમ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એની ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે. પણ મારો મુદ્દો એક એ હતો કે બને તેટલું બહાર ઓછું જવું. બહાર જાઓ તો તમે જે વાત કરી એ પ્રમાણે ઓછામાં ઓછું ડિસ્ટન્સ જે આપણે 6 ફૂટનું કહીએ છીએ એ રાખો. હું તો એવું કહેવાની ઈચ્છા હતી કે પાણીપુરી ખાવી હોય તો ખાવ, પણ બહુ મોડા જાઓ કે જ્યાં ભીડ ન હોય, અથવા બહુ વહેલા જાઓ જ્યારે ભીડ ન હોય. ભીડના જ સમયે જવું એવું જરૂરી એટલે નથી. પાણીપુરી ખાવાથી નથી ફેલાતો, પણ પાણીપુરીની આજુબાજુમાં ટોળું વળવાથી ફેલાય છે. હા, અને ધારો કે ટોળું હોય તો થોડી રાહ જુઓ. ટોળું કઈ આખો વખત 1-8 કલાક તમારે ગપ્પા મારો, બહાર થોડા દૂર ઉભા રહો અને પછી જે વખતે ટોળું ભીડ ઓછી થાય. પાણીપુરી વાળાને પણ એ ધ્યાન રાખવું પડે, આજુબાજુના પોલીસ અને બીજા કર્મચારીઓએ પણ ધ્યાન રાખવું પડે. આપણે ઘણી ફોટોગ્રાફ્સને જોયા કે 3-3 ફૂટ 4 ફૂટ દૂર કુંડાળા બનાવેલા છે. એ રીતે આપણે એનો લાવો લઈએ. એટલે જરૂરી નથી કે આપણે લાવો ન જ લઈએ, પણ એને સંયમ રાખીને લાવો લઈએ. જે કંઈ ખાવા પીવાનું હોય, પણ એનાથી રોગ ન ફેલાય એ ખાસ આપણે જોઈએ, એ એટલું જ જરૂરી છે. બીજું, આપણને રોગ ધારો કે થયો, ઇવન ઘરમાં રોગ પણ નથી, સાહેબે કહ્યું કે કંઈ બી ખાંસી ઉધરસ થઈ તો કોવિડ જેવો જ રોગ છે એવું માનીને ઘરમાં આપણે આઇસોલેટ થઈ જઈએ, છૂટા રહીએ, ઘરની અંદર માસ્ક પહેરીએ કે જેથી બીજા લોકોને ફેલાય નહીં, બીજાની સાથે જમીએ નહીં ઘરમાં. તો આમે આપણે કહીએ છીએ કે કોવિડ થયેલા માણસને પણ ઘરે રાખી શકાય. તો કોવિડ જેવા સિમ્ટમ્સ હોય તો એ માણસને ઇવન ટેસ્ટ કર્યા વગર આપણે જો આઇસોલેટ કરીએ તો એ રોગ ઘરમાં ઓછો ફેલાશે. બીજું એક હમણાં અમે થોડો ડેટા ભેગો કરી રહ્યા છીએ. આપણે કહીએ છીએ આ બહુ રોગ ફેલાય છે, પણ ઘરની અંદર સેકન્ડરી કેસીસ, એટલે એક કેસ થયો ઘરમાં, પછી બીજાને થવાના શક્યતાના જે આંકડા અમે જોયા એમાં એવરેજ 18% થી 20% જ એ રોગ થાય છે. બાકીના 80%ને એ ઘરની અંદર પણ રોગ થયો એવું દેખાતું નથી. આ રિસર્ચનો વિષય છે, આમાં હજુ વધારે ડેટા ભેગો કરવાની જરૂર છે. અને તો આપણને ખબર પડે કે આ ઘરની અંદર રોગ કઈ રીતે ફેલાય છે, કેટલા લોકોને ફેલાય છે અને એનું શું પરિણામ આવી શકે. એટલે એ પણ એક વધારે સંશોધન કરવાનું, આંકડાકીય સંશોધન કરવાની જરૂર છે.
શાહ સાહેબ, આપને મારે એ પૂછ્યું, હમણાં કંઈ 2-1 નવી દવાઓ આવી છે, નવા મોલેક્યુલ આવ્યા છે, એ ઉપરાંત બીજું શું શું કરી શકાય? હું એક એમના પૂરક એક બે વસ્તુ જી, કહું જી. કે કોઈ પણ પ્રવૃત્તિ કરો ને, મેલ ખોલવાથી માંડીને બારમાં જાઓ, જે હમણાં ટેક્સાસ મેડિકલ એસોસિએશનનું એક પબ્લિકેશન છે કે દરેક વસ્તુમાં રિસ્ક છે. તમે બહાર જમવા જાઓ ને, તમારા પરિચિતને ત્યાં જાઓ તો પણ તમારું રિસ્ક વધે છે. એટલે ધ રિસ્ક ઇઝ ફોર એની એક્ટિવિટી. એટલે જે એમને વાત કહી કે તમે જે લોકડાઉનમાં જેટલું સચેત રહેતા હતા એટલું જ અત્યારે પણ રહેવાની જરૂર છે. અને અનલોકડાઉનની જે વાત છે એ ઇકોનોમિક રીઝન્સ માટેની છે અને હેલ્થ રીઝન્સ માટેની નથી. એટલે તમે એનાથી એવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન ના કરો કે હવે આપણે હેલ્થમાં સુધારો થયો છે માટે અનલોકડાઉન તરફ જઈ રહ્યા છીએ. 1. હવે જે નવી 2 દવા આવી છે વાયરસમાં, એમાં એક ફેવિપેરાવીર કરીને દવા છે કે જેનો હાઈ ડોઝ એટલે કે 1200 મિલીગ્રામ શરૂઆતમાં સવાર સાંજ લેવાની હોય છે અને પછી 800 મિલીગ્રામ સવાર સાંજ 4 દિવસ લેવાની હોય છે. અને લો ડોઝ છે કે 1000 મિલીગ્રામ સવાર સાંજ ને 400 મિલીગ્રામ સવાર સાંજ બીજા 5 દિવસ એ રીતની હોય છે. અને બીજી જે રેમડેસિવિર કરીને દવા આવી છે કે જેનું સંશોધન સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અરુણા નારાયણે કરેલું અને શી ઇઝ અ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. અને એ એવું બતાવે છે કે રેમડેસિવિર વાપરવાથી રોગના ડ્યુરેશનમાં ફાયદો થાય છે, પણ મોર્ટાલિટી બેનિફિટ છે કે નહીં એ ખબર નથી. રેમડેસિવિરની દવા એ 200 મિલીગ્રામ ઇન્જેક્શન માટે એકવાર આપવાની લોડિંગ તરીકે, અને પછી 100 મિલીગ્રામ ફોર 5 to 7 ડેઝ. હમણાં ICMRની ગાઈડલાઇન જે 7 ડેઝની હતી રિવાઇઝ કરીને 5 ડેઝની કરી છે. રેમડેસિવિર અને ફેવિપેરાવીર. ફેવિપેરાવીર ઇસેન્શિયલી અ જપનીઝ મોલેક્યુલ છે કે જે ચાઇનામાં વપરાયેલો હતો અને એના પણ જે ડેટા છે એ એવું બતાવે છે કે એ મોર્ટાલિટી બેનિફિટની ખબર નથી, પણ એ ડ્યુરેશન અને શરૂઆતમાં ફાયદો કરે છે. એટલે હું એવું માનું છું માઇલ્ડ ટુ મોડરેટ ડિસીઝ છે જેમાં આપણે ઘરે રાખીએ છીએ અને આપણને ચોક્કસ ખબર છે કે કોવિડ પોઝિટિવ છે તો એમાં ફેવિપેરાવીર આપી શકાય. એવી જ રીતે મોડરેટ ટુ સિવિયર રોગવાળા મોડરેટ કેટેગરીમાં આપણે શરૂઆતમાં જો રેમડેસિવિર આપીએ તો આપણને એમાં ફાયદો થઈ શકે. એટલે આ 2 વાયરલ દવાઓ, અને ઘણીવાર હવે ઘણા સાયન્ટિસ્ટ રેમડેસિવિરની જોડે ઇવન સ્વાઇન ફ્લૂમાં વપરાતી ટેમીફ્લુ પણ વાપરતા હોય છે. એવી જ રીતે રોટાનાવીર ને લોપાનાવીર કરીનું જે કોમ્બિનેશન છે એ પણ જે HIV માટે યુઝ્યુઅલી વપરાતું હતું એ પણ ક્યારેક ક્યારેક વાપર્યું છે, પણ એના પણ કોન્ટ્રોવર્સી છે કે એની સાઇડ ઇફેક્ટ્સ વધારે છે. એટલે આ બધી દવાઓ અને HCQSની કોન્ટ્રોવર્સી તો આપ સર્વેને વિદિત જ છે, એટલે હું એના વિશે નહીં બોલું. પણ ફેવિપેરાવીર, રેમડેસિવિર, આ જે આપણે ઓસાલ્ટામિવિર વાપરીએ છીએ એ, અને એ પછીની જે વાત છે એમાં જે બીજી દવાઓ છે કે દાખલા તરીકે લો મોલેક્યુલર વેઇટ હિપેરિન કે લોહી પાતળું રાખવાની દવાઓ, કે સ્ટીરોઇડ્સ કે જેનું છેલ્લા આર્ટિકલ પ્રમાણે એનો બહુ જ રોલ છે ડેક્ઝામિથાસોનનો, કે પછી પ્લાઝમા થેરાપી જેના વિશે પણ આપણે સાંભળ્યું છે કે જે લોકો રિકવર થયા છે ને જેમની ઇમ્યુન સિસ્ટમમાં એવા એન્ટીબોડીઝ છે કે જે ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા એન્ટીબોડીઝ છે જે વાપરવાથી ફાયદો થઈ શકે. અને છેલ્લે સાઇટોકાઇન સ્ટોર્મ માટેની જે દવાઓ છે એમાં ટોસિલિઝુમેબ છે જે બહુ જ અગત્યની દવા છે જે ઘણીવાર વાપરતા હોય છે, અને એના બીજા પણ મોલેક્યુલ્સ હવે વપરાતા હોય છે કારણ કે ઘણીવાર ટોસિલિઝુમેબ શોર્ટ સપ્લાયમાં હોય તો નથી મળતી. એટલે there is a spectrum of pharmacotherapy available કે જે કયા સ્ટેજમાં ક્યારે વાપરી શકાય. આની જોડે એન્ટીબાયોટિક વાપરવાનો વારો આવે, ક્યારેક શરૂઆતના સ્ટેજમાં આપણે એઝિથ્રોમાઇસિન પણ વાપરતા હોઈએ છીએ એન્ટીબાયોટિક તરીકે ઘરે રહેલા પેશન્ટોને. અને આ બધી વસ્તુઓ આપણે સારવારના ભાગરૂપે કયા ટાઈમે ક્યારે વાપરવી એ જે ટ્રીટિંગ ડૉક્ટર હોય એ નક્કી કરે અને વાપરી શકાય. થેન્ક યુ સર. દર્શક મિત્રો, આમાં એક વાત બીજી સપાટી પર આવી કે હવે સાવ આપણે પેલું આંધળામાં ગોળીબાર નથી કરતા. ઘણો બધો અનુભવ પ્રાપ્ત છે, કેટલીક દવાઓના મોલેક્યુલ પણ હવે ઉપલબ્ધ બન્યા છે અને ધીરે ધીરે એનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ એસ્ટાબ્લિશ થઈ ગયો છે. શાહ સાહેબ, કન્ક્લુડિંગ રિમાર્ક્સ ફ્રોમ યુ કે આ જે આપણે બધી જ ટ્રીટમેન્ટ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, એ પછી પણ
દેશના જુદા જુદા રાજ્યોમાં રિકવરી રેટ વેરી કેમ થાય છે? ચંદીગઢમાં 85.9% છે અને જમ્મુ કાશ્મીર બાજુમાં જ આવ્યું તો 62.4 છે, આસામમાં 62.4 છે, દેશની સરેરાશ 60.70 છે, ગુજરાતની 71% છે. એટલે ગુજરાત વચ્ચે છે. સારામાં સારી ચંદીગઢ, લડાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ રાજ્યોમાં છે. તો આનો ત્યાંના સ્થાનિક વાતાવરણ પર કે હવામાન પર કે પોલ્યુશનના કારણે શું હશે કારણ? એકચ્યુઅલી આ જે છે ને આખું જ ડિસ્કશન ડૉક્ટર દિલીપભાઈ સાથે બી અમે શરૂઆતમાં જ્યારે બેઠા ને ત્યારે વાત થયેલી હતી. આ વાયરસ મ્યુટેટેડ વાયરસ છે. આપણા ત્યાં જે ઇમ્પોર્ટ થયો એ પહેલો બધા યુરોપિયન કન્ટ્રી, પર્ટિક્યુલર યુકે, લંડનથી અહીંયા મોટા ભાગના અમદાવાદની અંદર દાખલે લેન્ડ થયા તો એ મોટા યુકેમાંથી લઈને આવેલા અને પછી દુબઈથી ને લઈને આવ્યા. હવે આમાં જે સ્ટ્રેન છે એમાંની જે હેલ્થ સ્ટ્રેન છે એ બહુ જ પાવરફુલ છે અને એમાં વાયરલ લોડ, આ બે વસ્તુ છે. તમારી સાથેની કોમોર્બિડ કન્ડિશન. હવે આપને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે ડાયાબિટીસ જે છે એ હાઈએસ્ટ છે. હવે આ જ વસ્તુ જો ગામડાના પેશન્ટમાં થાય ને કોમોર્બિડ કન્ડિશન ન હોય તો એની સ્ટ્રેન્થ ઓછી આવે. એટલે કહેવાનો મતલબ એવો હતો કે જો આ વાયરસ જે છે એ ક્યાંથી, હવે આ મોટાભાગે અત્યારે સ્ટડીઝ અને છેલ્લે દિલીપભાઈ સાથેનું એ બી કન્ક્લુઝન મારે થયું હતું કે આ વુહાનમાંથી આવેલો વાયરસ અહીંયા નથી, એ ઇનડાયરેક્ટ મ્યુટેટેડ થઈને અહીંયા આવ્યો છે. એક સિમ્પલ એક્ઝામ્પલ યુરોપનું આપું કે ફ્રાન્સ અને જર્મની બે બાજુબાજુના જ કન્ટ્રી છે અને આ જ વસ્તુની અંદર હાઈએસ્ટ મોર્ટાલિટી રેટ જો થયું હોય અને એ જ વાયરસ હોવાના કારણે પણ ડેથ રેટ છે હાઈએસ્ટ એ ફ્રાન્સમાં રહ્યો, જર્મનીમાં ના રહ્યો અને જર્મની એ પહેલું બહાર આવી ગયું. એટલે એવું તો હતું ને કે એમની પાસે કોઈ સ્પેસિફિક મેડિસિન હતી અને એને ક્યોર કર્યો? નો. પણ વિરુલિટી ઓફ ધી ઇન્ફેક્શન વાયરલ, અને એના માટે જ મેં ગઈ વખત બી વાત કરી હતી કે અત્યારે આપણા કન્ટ્રીની અંદર 7 ટાઈપના જુદા જુદા મ્યુટેટેડ વાયરસીસ છે અને એમાંનો કયો વાયરસ આપણને લાગે છે એ આપણને કરી શકે. બીજી સાહેબ આ વાત કરી કે જે નવી દવાઓ આવેલી છે, ખરેખર હજી પણ હવામાં જ ગોળીબાર છે સાહેબ. આઈ એમ સોરી ટુ સે લાઈક ધીસ. આપણી પાસે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ આની નથી. આ બધા શોર્ટ ટાઈમના છે, 1 થી 2-3 મહિનામાં યુ કેનોટ જજ કે આ કામ કરે છે. દાખલા તરીકે અત્યારે ફેવિપિરાવિનની વાત કરું તો આ 2014થી જાપાનમાં અવેલેબલ છે. સિમ્પલ ફ્લૂમાં આ અને રશિયા અને ચાઇનાએ વર્ષો સુધી વાપરી છે, 6 વર્ષ સુધી. હવે આ દવા અહીંયા આવેલી છે, એ રે ઓફ હોપ ઇટ ડેફિનેટલી ધેર, પણ ઇઝ ઇટ ધ સ્પેસિફિક મેડિસિન? નો. રેમડેસિવિર વર્સિસ એસસીક્યુ લોટ ઓફ સ્ટડીઝ થયા, પણ અહીંયાના આપણા ઇન્ડિયન સ્ટડીઝ એવું કે છે કે એટ ઇઝ ક્વેશ્ચન માર્ક છે. સિમ્પલ ડોક્ટર અતુલભાઈ પટેલ આઈસીએમઆરના ગાઈડલાઈન છે, અમારા ટાસ્કફોર્સના મેમ્બર છે અને એને હમણાં જ પરમ દિવસે અમારા ટાસ્કફોર્સ ગ્રુપમાં શેર કર્યું છે કે મારો સ્મોલ એક્સપિરિયન્સ ઓફ ધીસ 2 વાયરલ ઇન્ફેક્શનની જે દવાઓ છે એ મને બહુ સારું નથી સાહેબજી. જે લોકો આશા રાખે છે એ આશાકીય એના રિઝલ્ટ મને નથી દેખાયા અને મેં કોમ્પ્લિકેટેડ કેસમાં મારા સ્મોલ સ્ટડી છે પણ બંનેમાં એવા કોઈ રિઝલ્ટ ફેન્ટાસ્ટિક નથી. એટલે એના માટે અગેન પ્રિવેન્શન ઇઝ અ બેટર ધેન ક્યોર. એસએમએસને સાચવીશું, વેક્સિનની રાહ જોઈશું, ઘરમાં આઇસોલેટેડ રહીશું, બને ત્યાં સુધી ખોટું બહાર ફરીશું નહીં અને ઘરના વડીલોને સાચવીશું. આ એનો મેસેજ છે સાહેબ. ધન્યવાદ શાહ સાહેબ. ટૂંકમાં દર્શક મિત્રો, આજની આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો હજુ આપણી પાસે જેને રામબાણ ઇલાજ કહેવાય એવો કોઈ ઇલાજ નથી. રસી ક્યારે આવશે રામ જાણે, અને બાકીનું આપણા હાથમાં છે આ એસએમએસ જ છે. સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 ગજ કી દૂરી, આટલું આપણે કરીએ. ટોળા ના વળીએ, પાનની દુકાને કે પાણીપુરીના ખુમચાઓ ઉપર ગમે ત્યાં પાન ખાઈને કે મસાલો ખાઈને ના થૂંકીએ. આટલી વાત જો આપણે અત્યારે જાળવીએ તો મને લાગે છે કે આવતીકાલ ઉજળી છે. શુભરાત્રી, આવજો.